વેકેશન હવે પૂરું થઈ ગયું, નિશાળ ચાલુ થઈ જશે તોય તારો છોકરો સૂતો છે, કાંઈ ખબર પડતી નથી. મારો ફૂ ફૂ કરે છે, રખડ રખડ કરે છે, કાંઈ ખબર જ પડતી નથી. તેના માથે ચડાયો છે. સવારમાં શું રાડો નાખો છો? શાંતિ રાખો, શાંતિ. હવાર મગજ ગરમ ના કરશો. બિટ્ટુ, ઓ બિટ્ટુ, જાગ. નિશાળ નથી જવાનું ને પછી હમણાં ધોકો લાવશું ને કા. હા પપ્પા, મને ખબર છે નિશાળ જવાનું છે. શાંતિ રાખો ને, જાઉં છું. પપ્પા, મારા પગ દુખે છે અત્યારે હું નહીં જાઉં નિશાળ. તારા ટાંટિયા ભાગી ગયા હોય તોય નિશાળ મોકલવાનો છે. શું બાના બતાવે? હું નથી જવાનું પપ્પા. અત્યારે હું નિશાળ નથી જવાનું, નહીં જવાનું. મને પગ દુખે છે. તને કહું છું તારા છોકરાને સમજાય ને કે પછી અમને ધોકો લઈને મારવો પડશે. મારા છોકરા બિટ્ટુ, જો પડે નિશાળ. તને ચોકલેટ લઈ આલો, કોણ ખવડાવે? ચાલ બેટુ નિશાળ. પપ્પા, મને સાયકલ લઈ આલશો તો હું જઉં નિશાળ. સારું, લઈ આલી સાયકલ. તું નિશાળ જા તારે. હા પપ્પા, જઉં છું નિશાળ. મને સાયકલ લઈ આલજો. નકર હું નિશાળ જ નહીં જાઉં કોઈ દાડો. પપ્પા, બાઇકની ચાવી આપો. બાઇક લઈને જવું નિશાળ મારે. બાઇક વાળા પેલા કે મારો પગ દુખે અને બાઇક લઈને જવું. કશું બાઇકની ચાવી આપવા નથી, બરાબર? જવું જા ને તેલ લેવા જા. ખાલી પપ્પા કહેતા હતા. ડ્રુન 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 ટીટી 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 ડ્રુન ટીટી ટીટી